માણસ એવો છે મારો હારો પહેલી વખત આવે છે પરિક્રમા કરવા અને બધે ખાખા જ કરે છે. પપ્પુ કેવું તું પૌષણ નંબર હતું. અહીંયા માણસો બધા ખાલી મેસેજો પર વાતો કરવા માટે જ આવે છે. તો મિત્રો એક જગ્યાએ આરામ કરવા બધા બેઠા છે અને તમે લોકો ગમે એટલા ગ્રુપ લઈને આવો ને તમારા ભાઈબંધો બધા આ બધા અમારા ભાઈબંધો છે ગમે એવા ગ્રુપ લઈને આવો ને પણ એક તો વાયડી જેવો હોય જ જે રાતે હોય નહીં ઠરતો એની બૈરાનો ફોન પર ફોન રાતે આવતો હોય એક તો હોય જ નંગ કેવું પપ્પુ તું કહી દે કઈ બે લાઈન કહી દે આપણા ગ્રુપમાં એક છે ખદડા. હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ હું જય સોલંકી અને સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે છે તારીખ 15 અને અત્યારે રાતના વાગ્યા છે અરાઉન્ડ 10 વાગ્યાની તૈયારી છે. અત્યારે અમે લોકો નીકળ્યા છે નર્મદાની પરિક્રમા કરવા માટે. અમારા બધા ભાઈબંધો છે. આ અમારી બીજી ગાડી જે છે આ પાછળની સાઈડ જોઈ શકો છો અમારી બીજી ગાડી છે. તો ખૂબ જ મજા આવવાની છે. વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો. આગળ મળે. જય માતાજી. તો ફાઇનલી મિત્રો અમે તિલકવાડા અત્યારે પહોંચી ગયા છે અને અમે લોકોએ જે પરિક્રમા સ્ટાર્ટ કરી છે મણિ નાગેશ્વર મહાદેવનું જે મંદિર છે ત્યાંથી અમે લોકો પરિક્રમા સ્ટાર્ટ કરી છે. અને આગળ જે સ્ટાર્ટિંગથી જ ચા નાસ્તાની વ્યવસ્થા બધી કરેલી છે, પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. તો અત્યારે અમે લોકોએ દર્શન કરી લીધા છે અને અમારા જે બીજા ફેમિલી બધી આવી તે લોકો ગયા છે અને અમારા બે ફ્રેન્ડ આવે છે એમનો વેઇટ કરે છે. અને આ બધા અમારા બીજા બધા ભાઈબંધો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો સામેની સાઈડ બધું નાસ્તાની વ્યવસ્થા છે. શું કહેશો અલ્પેશભાઈ તમારે? અરે કમ્પ્લીટ ચા નાસ્તો કરીને ફર્સ્ટ ટાઈમ છે તમારે? હા ફર્સ્ટ ટાઈમ. કેવું લાગે છે તમને જોશ? હવે તો બહુ જોરદાર લાગે છે. આગળ જઈને ખબર પડશે. તો આગળ જઈને જોશ ખબર પડશે. તો કંઈ નહીં, અમારો ફ્રેન્ડ આવે ત્યાં સુધી એમનો વેઇટ કરે છે. આગળ મળીએ. જય માતાજી. પરિવારથી આવું છું. અમારા બે ભાઈબંધો કયા હતા સ્ટાર્ટ ચાલુ કરી છે. અમારા કાલુભાઈ આના લીધે અમે લોકો લેટ થયા છે. એકચ્યુઅલી અમને તો ખબર જ છે કે જો મારા હારણ માવો ખાતો વખત તો ચાલતું નહીં અને મોડી મોડી આવે પાછી. એકચ્યુઅલી અમને તો ખબર જ છે કે બાજુ બેવાળા ખદડા જ છે. અમે તમારી રોણા તો રોણા નીકળી જ આવશે.
તો મિત્રો એક જગ્યા પર સરસ મજાની સેવાનું આયોજન હતું. પૌવા ઉસણ, બહુ જોરદાર પૌવા ઉસણ હતું. પેટ ભરીને ખાતું છે. હવે ચાલ જ કરવાનું છે. આશિક હું કે ચાલ પે શું કહીશ, કેવું હતું સેવા? હા એકદમ મજા આવી ગઈ પૌવા ઉસળ ખાવાની. હવે આગળ મારા ચાલીએ છીએ. આગળ બીજા ભાઈઓ છે, એમને પૂછીએ. બીજા બધા ભાઈઓ ચાલે બધા ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે. આપણે તો 2-3 વર્ષથી આવ્યા છે. તો એક પ્રણવથી રાજપૂત તો પાવ બનાવે છે. અમારા ભાઈ બાપુ હું કેશો, કેવું લાગ્યું છે સર? પૌવોસન કેવું હતું? પૌવોસન કેવું હતું? ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ કરે છે. પપ્પુ કેવું હતું પૌવોસન? એક નંબર હતું. અહીંયા માણસો બધા ખાલી મેસેજો પર વાતો કરવા માટે જ આવે છે. હા ભાઈ ની વાત જ કે અલગ છે. પૌવોસન ની વાત કરી તો મેસેજો ની વાત કરી. શું કેશો, તમારે કઈ આ વાત પર કઈ કોમેન્ટ પાસ કરવી છે? કાંઈ કમેન્ટ નથી પાસ કરવી. આ માણસ એવો છે ને, મારો હારો પહેલી વખત આવે છે પરિક્રમા કરવા અને બધે ખાખા જ કરે છે. પાણી નહીં છોડતો બધી જગ્યાએ. અહીં રહ્યો. તું પરિક્રમા કરવા આવ્યો છો કે ખાવા આવ્યો છો ભાઈ? બેવ ખાવા પીવા અને લેર કરવા. પરિક્રમા તો કઈ નામનું જ છે. પપ્પુભાઈ શું કેશો અને તમે કઈક તમારી ભાષામાં? એમાં એવું છે કે પાર્ટી રાતની નોકરી કરે છે. કઈની હાજરી પૂરા, કઈની હાજરી. જયભાઈ આ મારા બે વખત આવ્યા છે. શું કેશો, પેલો ભાઈ પહેલી વખત આવ્યો છે ને બધું ખાખા જ કરે છે, તો તમારે કઈ કેવું છે? તો મિત્રો એક જગ્યાએ આરામ કરવા બધા બેઠા છે અને તમે લોકો ગમે એટલા ગ્રુપ લઈને આવો ને, તમારા ભાઈબંધો બધા, આ બધા અમારા ભાઈબંધો છે, ગમે એવા ગ્રુપ લઈને આવો ને, પણ એક તો વાયડી જેવો હોય જ, જે રાતે હોય નહીં ઠરતો. એની બૈરાનો ફોન પર ફોન રાતે આવતો હોય. એક તો હોય જ નંગ. કેવું પપ્પુ, તું કહી દે કઈક 2 લાઈન કહી દે. આપણા ગ્રુપમાં એક છે એવું જ છે, તારા માટે જ બધા ડાયલોગ મારે બકા. ચકલા કોદી બાજ નહીં બને. હા લે બોલો. ચકલા કોદી બાજ ના બને. ચકલ્યો. ભાઈ તું કેવું ગ્રાન્ડ ઢોળનું પાણી નહીં દરિયો ખરીદવાની વાત કરે છે. જાઓ કૂદો. જાઓ કૂદો. આટલો દરિયો પડ્યો જ છે. દરિયો નહીં બકા, નદી કહેવાય. નથી ખબર નદી જે જાય કૂદો. મજા આવે બકા. અહીં તો મગર આવે.
તમે લોકોએ મારો જે લાસ્ટ યરનો જે નર્મદા પરિક્રમાનો બ્લોગ જોયો છે એના કરતાં જ અત્યારનું 2025ની જે નર્મદાની પરિક્રમા છે બહુ જ આસમાન જમીનનો ફેર એટલો બધો સુધારો કરી દીધો છે. લાસ્ટ ટાઈમ અમે બધા લાઇટો લઈને બધી જગ્યાથી ચાલતા હતા, અત્યારે બધી જગ્યા પર સ્ટ્રીટ લાઇટ મૂકી દીધી છે. અત્યારે અહીંયા જબરજસ્ત બધી વ્યવસ્થા છે અને પબ્લિક અત્યારે આજે તમે મારી પાછળની સાઈડ બધું જોઈ શકો છો એ બધું સન્ડે ને સેટરડે સન્ડે બધું ફૂલ હોય અને અત્યારે જોઈ લો તમે ખાલી છે. અમારે અત્યારે નાવડીની અંદર બી બહુ ટાઈમ નહીં લાગે તો તમને આગળ બતાવો. બાકી આ જો તમે આડે શનિ રવિમાં આવો ત્યાં બધી રીલિંગો ફૂલ હોય છે. એ અત્યારે રીલ્સની અંદર ને તમે બધાએ જોયું હશે. અત્યારે પબ્લિક ઓછી છે તો કંઈ નહીં, ચલો જઈએ આગળ. તો બીજા તો કોઈ પાગલ. તો બોલે તો આપણે ખાલી ફેરવા બે બધા કરતા અલ્પેશને અલગ આવ્યું. બધા કરતા અલ્પેશને અલગ આવ્યું. અલ્પેશ અલગ છે ને એટલે એને અલગ આવે. પ્રણવ જો પ્રોફેશનલ લાગે છે. બધાને વિડિયો હા મને તો પ્રોફેસર લાગે છે. બે આ બાજુ ચાલ. અમારા ગ્રુપમાં જેટલા આ છે બધા મારા પપ્પાની બર્થડે છે. મારા પપ્પાની બર્થડે બધા હેપી બધા બર્થડે વિશ કરજો હેપી બર્થડે મારા પપ્પાને.
અત્યારે વાગ્યા છે સવારના 6 અને અમારી પરિક્રમા અહીંયા ખતમ થાય છે. હવે જઈએ છીએ ઘરે. તો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહેજો. ઘરે આખો દિવસ આરામ કરી પાછી રાત્રે બીજી વખત આવવાનું છે કદાચ. તો કંઈ નહીં, બ્લોગ સારો લાગ્યો હોય તો તમારી સારી એવી કોમેન્ટ કરી આપજો. આગળ મળીએ. જય માતાજી, જય શ્રી રામ.